ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગણા ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ખાદ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડીને ભેળસેળયુક્ત હોવાની શંકા સાથેની વિવિધ ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કર્યો અને જેમાં અમૂલ મિલ્ક પાવડરના કટ્ટા, સુમન વનસ્પતિ ઘીના ડબ્બા, મીઠો માવો, મોવા સહિત કુલ 1500 કિલોથી વધુનો જથ્થો ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ બનાવ અંગે એલસીબી પોલીસ કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના દેવગણા ગામના રહેવાસી કલ્પેશભાઈ ભૂપતભાઈ બારૈયાના સ્થળે આ રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી। જપ્ત કરાયેલ ચીજવસ્તુઓમાં માવો, મીઠો માવો 10 કિલોના 74 પેકેટ અને 30 કિલોના 16 પેકેટ, કુલ વજન 1220 કિલો, મોળો માવો 30 કિલોના અને 10 પેકેટ, કુલ વજન 300 કિલો માવાનો કુલ જથ્થો 1520 કિલો, મિલ્ક પાવડર અને SMP નેચરલ ડિલાઇટ SMP 28 નંગ, અમૂલ મિલ્ક પાવડરના કટ્ટા 29 બોરી, અન્ય શંકાસ્પદ સામગ્રી સુમન વનસ્પતિ ઘીના ડબ્બા 7 નંગ, દૂધને ફાડવા માટે ઉપયોગમાં લેવાતી ફટકડી અડધો કટ્ટો, સોયા સોસની બોટલ 4 નંગ, નૂડલ્સમાં નાખવા માટેનું વિનેગર લિક્વિડની બોટલ 4 નંગ। ખાદ્ય વિભાગની ટીમે સ્થળ પરથી મળી આવેલ તમામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લીધા છે, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે। લેબોરેટરી રિપોર્ટ બાદ જ આ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને તેમાં થયેલ ભેળસેળ અંગેની ચોક્કસ વિગતો બહાર આવશે। આટલા મોટા જથ્થામાં માવો અને અન્ય શંકાસ્પદ ચીજો મળી આવતા ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ દરોડાને પગલે સ્થાનિક વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે।